રાજ્યમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળથી પૂર્વીય દક્ષિણ ભારત પર લો પ્રેશર જોવા મળી રહ્યું છે. પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધી મોન્સૂન ટ્રફ જોવા મળી રહ્યું છે અને અરબ સાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં હળવા વાવાઝોડા જોવા મળી શકે છે. આ સાથે જ વીજળી, મેઘગર્જના અને પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આજે વહેલી સવારથી જ સુરતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.